નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પીએસઆઈની ભરતીની જે અપડેટ છે ને એના વિશે વાત કરવાની છે, બરાબર. તો જો યુવરાજસિંહ જાડેજાની પોસ્ટ તમે જોઈ હશે, બરાબર. એમને કાલે ટ્વીટ કર્યું છે કે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે ને એમને મતલબમાં પીએસઆઈની અપડેટ થોડી આપી છે કે રિઝલ્ટ ક્યારે આવશે ને શું થશે, બરાબર. તો એના વિશે આપણે થોડી વાત તો કરીશું અને આ ટ્વીટ તમે બધાએ વાંચી જશે, પરંતુ એમાંથી છે ને 2-3 વસ્તુ આપણે જાણવા જેવી છે, બરાબર. અને એ પીએસઆઈની વાત કરીને પછી આપણે કોન્સ્ટેબલની થોડીક વાત કરીશું કે કોન્સ્ટેબલમાં જે ડીવી લિસ્ટ આવ્યું છે એની મતલબમાં થોડીક માહિતી છે મારી પાસે, એ તમને શેર કરીશ, બરાબર, તમારી સાથે. પણ આપણે પહેલાં આજે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી છે પીએસઆઈ વિશે એની માહિતી લઈ લઈએ, બરાબર. તો જુઓ, પહેલાં જ હું તમને ક્લિયર કરી દઉં કે આ જે માહિતી છે ને એ ઓફિશિયલ નથી, બરાબર. એટલે કે ભરતી બોર્ડે આપી નથી, પણ એવા વ્યક્તિએ આપી છે ને આ માહિતી કે આપણે એના ઉપર વિશ્વાસ કરી શકીએ. હવે ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ તારી પાસે માહિતી યોગ્ય ના હોય તો તું વિડીયો ના બનાવીશ, બરાબર. પરંતુ યુવરાજસિંહ જાડેજાએ જે આ ટ્વીટ કરી છે, બરાબર, એટલે એનો સીધો મતલબ એવો થાય કે યાર આપણે આ માહિતી પર છે ને વિશ્વાસ કરી શકીએ. કારણ કે આની પહેલાં બી એમને એક ટ્વીટ કરી હતી, બરાબર, કોન્સ્ટેબલના મેરિટને રિઝલ્ટને લઈને કે ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને થોડા દિવસની અંદર શું કહેવાય કે રિઝલ્ટ આવવાની સંભાવના છે, એવું એમને કીધું હતું ટ્વીટ કરીને. અને થોડા દિવસોની અંદર રિઝલ્ટ બી આવી ગયું, બરાબર. એટલે આ જે યુવરાજસિંહ જાડેજા છે ને એ કંઈ એમને કંઈ ટ્વીટ ના કરે, એમની જોડે માહિતી હોય અથવા તો એમને સૂત્રો દ્વારા જાણવા મળે ને તો જ એ ટ્વીટ કરે, બરાબર છે. એટલે એક વસ્તુ તો છે કે આ ઓફિશિયલ ના કહી શકાય, પરંતુ ઓથેન્ટિક કહી શકાય, બરાબર. આપણે ટ્રસ્ટ કરી શકીએ. એટલે અમને શું કીધું છે એની પહેલાં વાત કરીને પછી આપણે કોન્સ્ટેબલની વાત કરીશું, બરાબર. તો બધાએ તમે વાંચ્યું જ હશે, છતાંય આપણે 2-3 એવી માહિતી આપણને જોવા મળે છે જે સમજવાની જરૂર છે, બરાબર. તો જો અહીંયા એવું કહે છે કે પીએસઆઈ ભરતીના પરિણામો ઝડપથી જાહેર થાય તે માટે ભરતી બોર્ડ તડામાર પ્રયાસો કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર ચકાસણી પૂર્ણ થઈ ગયેલ છે, જેથી પીએમએલ બનાવતા હવે વધારે સમય નહીં લાગે. એટલે કે પેપર 2 જે ડિસ્ક્રિપ્ટિવ હતું, બરાબર છે, એ ચકાસવાનું પૂર્ણ થઈ ગયું છે કામકાજ, બરાબર. અને બીજી માહિતી કે હવે જે આ ચકાસવાનું પૂર્ણ થઈ ગયું ને એટલે થોડા જ સમયની અંદર છે ને ડીવી લિસ્ટ બનાવવાની તૈયારી શરૂ થઈ જશે, અથવા તો એવું બી બની શકે કે ડીવી લિસ્ટ બનવાનું ચાલુ બી થઈ ગયું, બરાબર. પછી આગળ એવું કહેશે કે આવતા થોડા દિવસો એટલે કે અંદાજિત 15 દિવસમાં, બરાબર, 15 દિવસમાં આશરે 2 ગણા ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી યાદી જાહેર થવાના અંદાજ છે, બરાબર. એટલે આશરે અહીંયા કહે છે ને થોડા દિવસોમાં, એટલે આપણે માનીને ચાલુ કે 15 દિવસની અંદર વાત કરે છે. એટલે 15 દિવસ પહેલાં બી આવી જાય, બરાબર, ડીવી લિસ્ટ, એવું કહે છે અહીંયા. પછી બીજું એમ કહે છે કે ડીવી પ્રક્રિયા અંદાજિત આગામી મહિને શરૂ થશે. એટલે કે જુઓ, આ 17 તારીખથી આપણે કોન્સ્ટેબલનું ડીવી ચાલુ થશે અને એના જે કોલ લેટર છે ડીવી માટેના એ 10 તારીખથી ચાલુ થશે, એટલે કે કાલથી, બરાબર, ડાઉનલોડ થવાના. એવું એક મતલબમાં શું કહેવાય એક માહિતી બી છે, એનું આગળ બતાવું તમને, બરાબર. એટલે 17 તારીખથી ચાલુ થશે. તો આ સિમ્પલ વસ્તુ છે કે 10-12 દિવસ તો ચાલશે, બરાબર. એક દિવસે 2-2 હજારને બોલા, બરાબર, ડીવી માટે. તો બી કેવું કે 24,000 છે તો 12 દિવસ તો લાગે જ, બરાબર. એટલે તમે માની ચાલો કે સપ્ટેમ્બર મહિનો ખરો ને એ આખો કોન્સ્ટેબલના ડીવી માટે જતો રહેશે. એટલે સપ્ટેમ્બર પછી આગળના મહિનાની અંદર છે ને એવું કહે છે કે પીએસઆઈના ડીવી માટેનું મેરિટ લિસ્ટ આવી છે ને તો એ લોકોના ડીવી મતલબમાં આગલા મહિનાથી શરૂ થશે, એવું અહીંયા કહેવા માંગે છે, બરાબર. પછી આગળ જોઈએ કે કઈ ગયું, ડીવી પ્રક્રિયા અંદાજિત આગામી મહિને શરૂ થશે. એટલે કે આ મહિનો તો કોન્સ્ટેબલના ડીવી માટે રિઝર્વ છે, બરાબર, એવું જ માનીને ચાલવાનું આપણે. પછી પેપર ચકાસણી બાદ હવે ફક્ત શું છે સ્ક્રુટિની કરવાની બાકી છે. 2 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરી વેબસાઇટ ઉપર ઝડપથી મૂકવામાં આવી શકે છે. એટલે કે જુઓ, અહીંયા છે ને પેપર ચકાસણીનું કામ પૂરું થઈ ગયું છે, પણ અમુક જે મતલબમાં સીસીટીવી ચેક કરવાનું, બરાબર છે, અથવા તો બીજું કોઈ મતલબમાં કોઈ ગેજેટ સાથે તો અંદર વિદ્યાર્થીને તો મતલબમાં પેપર હોલમાં મતલબમાં શું કહેવાય કે પેપર આપવા બેઠો હતો ને એ બધું ચેક કરવાનું બાકી છે મતલબમાં. એટલે કે એ બી પૂરું થઈ જશે એટલે ડીવી લિસ્ટ આવી જશે, એવું અહીંયા કહેવા માંગે છે, બરાબર. પછી આગળ જોઈએ, કઈ ગયું, અહીંયા અંદાજિત 15 દિવસની વાત કરી છે, બરાબર, કે વેબસાઇટ પર ઝડપથી મૂકવામાં આવશે. એટલે 15 દિવસની વાત કરે છે. એટલે આપણે માનીને ચાલવાનું કે 15 દિવસની અંદર આપણે છે ને પીએસઆઈનું રિઝલ્ટ આવવાની શક્યતા છે, બરાબર. રિઝલ્ટ એટલે કે હું ડીવી માટેની વાત કરું છું, પછી ફાઇનલ રિઝલ્ટની વાત નહીં અહીંયા. પછી આગળ કે પોલીસ ભરતી બોર્ડ પણ કોમન ઉમેદવારોનું રિપીટેશન અટકે તે માટે વૈકલ્પિક ઓપ્શન વિચારી રહ્યું છે, જેથી બની શકે કે પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરો. 1 મિનિટ, કઈ ગયું, પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરવાનું
આયોજન કરી શકે, પરંતુ ઉમેદવાર તરીકે આપણે પણ એક બી સીટ ન બગડે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. બરાબર. એટલે અહીંયા એવું કહે છે કે ભરતી બોર્ડ એવું વિચારે છે કે જે PSI અને કોન્સ્ટેબલ મતલબમાં બંનેમાં જે કોમન ઉમેદવારો છે ને, હવે સિમ્પલ વસ્તુ છે કે જે વિદ્યાર્થી કોન્સ્ટેબલમાં લાગ્યો છે બરાબર, અને જે વિદ્યાર્થી PSIમાં લાગ્યો છે, એ સિમ્પલ છે કે PSIની પોસ્ટ લે છે અને કોન્સ્ટેબલની છોડી દેશે. પરંતુ અહીંયા થયું છે કેવું કે 17 તારીખથી આપણે કોન્સ્ટેબલના DV ચાલુ થઈ જશે. એટલે ભાઈ ગમે તે વિદ્યાર્થી હોય એમને તો ખબર જ નહીં કે હું PSIમાં લાગીશ કે નહીં લાગીશ. નો ડાઉટ કે અમુકને અંદાજો હશે કે ભાઈ ના મારા સારા માર્ક્સ થાય છે તો મારો ચાન્સ છે, પણ એ મતલબ રિસ્ક થોડું લે કે મતલબ મારા માર્ક્સ સારા છે તો હું કોન્સ્ટેબલમાં DV ના જ કરાવું, એવું થોડું રિસ્ક ના લે, કોઈ ના લે. બરાબર. એટલે અહીંયા કોન્સ્ટેબલમાં તો એ DV કરાવશે જ. બરાબર. હવે કોન્સ્ટેબલમાં DV કરાવ્યું બરાબર, અને 15 દિવસની અંદર આપણે PSIનું રિઝલ્ટ આવશે. હવે જે વિદ્યાર્થીને લાગે છે કે હું PSI બનીશ બરાબર, અથવા તો મારું નામ આવશે, હવે સિમ્પલ વાત છે કે એમાં એનું નામ આવી ગયું તો એને કોન્સ્ટેબલમાં તો DV કરાવી જશે અને ફરતી પાછું PSIમાં DV કરાવશે. બરાબર. એટલે આ જે શું કહેવાય કે કોન્સ્ટેબલની સીટ ખાલી રહી જાય ને, મતલબ આ કોમન ઉમેદવારોથી, એવું ભરતી બોર્ડ અટકાવવા માંગે છે. એટલે એના લીધે છે ને PSIનું રિઝલ્ટ છે ને ફટાફટ એ લોકો આપી દે એવી શું કહેવાય પ્રયત્ન અથવા કોશિશ કરે છે. બરાબર. એટલે કે જે કેન્ડિડેટ કોમન છે ને એની જગ્યા ખાલી ન રહી જાય, અને જે વિદ્યાર્થી મિત્રો મતલબમાં થોડા ઘણા માર્ક્સથી ફેલ થાય ને એ લોકો ફેલ ના થાય, અને જે બચેલી સીટ હોય ને મતલબમાં કોમન ઉમેદવારોની એ લોકો ભરતી મતલબમાં શું કહેવાય ભરતી બોર્ડ એ સીટો ભરી દે. બરાબર. એવી અહીંયા છે ને પ્રયત્ન કરે છે બરાબર ભરતી બોર્ડ. પછી આગળ શું કહે છે કે આપણે બી એવો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. એટલે કે જે સારી પોસ્ટ છે બરાબર, અથવા અમુક વિદ્યાર્થીઓ ખબર છે સારી જોબ શું કહેવાય ગ્રુપ A અને ગ્રુપ Bમાં લાગી ગયા હોય, તો એમને આપણે રિક્વેસ્ટ કરવાની કે ભાઈ તમે પોલીસ કોન્સ્ટેબલમાં DV ના કરાવશો અને ઓપ્ટ આઉટ કરો, એવું બધું. એટલે યુવરાજસિંહ જાડેજા આપણને બી એવું કહેવા કહે છે. બરાબર. કઈ ગયું હું તમને બતાવું કે પરંતુ ઉમેદવાર તરીકે આપણે પણ એક બી સીટ ન બગડે તે માટે પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ. બરાબર. એટલે મેં કીધું એ રીતના જ કે ઓપ્ટ આઉટની વાત કરી છે અહીંયા. બરાબર. પછી આગળ એવું કહે છે કે ઓક્ટોબર અંત સુધીમાં PSI અને કોન્સ્ટેબલ બંનેના અંતિમ પરિણામ જાહેર કરી ડિસેમ્બર અંત સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવાનું ભરતી બોર્ડનું લક્ષ્ય છે. એટલે કે જુઓ અત્યારે સપ્ટેમ્બર ચાલે બરાબર, હવે સપ્ટેમ્બર આખું મતલબમાં સપ્ટેમ્બર શું કહેવાય કે કોન્સ્ટેબલ માટે મતલબમાં 17 તારીખથી ચાલુ થશે. એટલે સપ્ટેમ્બર આખો તમારે ગણીને ચાલવાનું કે 13-14 દિવસ છે ને સપ્ટેમ્બરમાં કોન્સ્ટેબલમાં DV માટે પૂરા થઈ જશે. એટલે સપ્ટેમ્બર મહિનો પૂરો, પછી આવશે ઓક્ટોબર. બરાબર. તો ઓક્ટોબરની અંદર એવું કીધું છે કે PSIનું કદાચ DV લિસ્ટ આવી જાય તો એમાં તો એટલો બધો ટાઈમ નહીં લાગે, 6-7 દિવસની અંદર પૂરું થઈ જાય. બરાબર. એટલે ઓક્ટોબરના અંત સુધીમાં PSI અને કોન્સ્ટેબલ બંનેનું DV લિસ્ટ પૂરું થઈ જવું જોઈએ, મતલબ પૂરું કરી નાખશું અને શું કહેવાય કે રિઝલ્ટ અમે આપી દઈશું. એટલે કે DV પછી ખબર ફાઇનલ લિસ્ટ આવે કે જે લોકો જોબ લાગી ગયા છે ને એ લોકોનું લિસ્ટ. બરાબર. તો એમને એવું કીધું છે કે ભરતી બોર્ડનું એવું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં કોન્સ્ટેબલ અને PSI બંનેના અંતિમ પરિણામ, એટલે કે અહીંયા જે ફાઇનલ સિલેક્ટ થયા છે ને એ લોકોની વાત છે. બરાબર. એટલે કે જે 472 PSI લેવાના છે એ લોકોનું લિસ્ટ, અને કોન્સ્ટેબલ કેટલા 12,000 લેવાના છે એ લોકોનું લિસ્ટ. બરાબર. એટલે અહીંયા કોઈ DV વાળા નહીં આવે પછી. બરાબર. એટલે ભરતી બોર્ડનું એવું લક્ષ્ય છે. પછી આગળ હવે શું કહેવાય કે યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓને ખાસ 2 ટકોર કરે છે. જો એક તો PSIનું પેપર આપણને ખબર છે કે પેપર 1 ને પેપર 2 હતું. બરાબર. હવે પેપર 1માં 200 માર્ક્સ હતા MCQ વાળા અને પેલામાં 100. બરાબર. હવે આમાં નિયમ હતો કે 40% ફરજિયાત લાવવાના. આ તો સિમ્પલ છે કે કોઈને બી આવી જાય. બરાબર. પછી બીજી વસ્તુ કે શું કહેવાય એવું કહે છે કે પેપર 1ની અંદર જેને સારા માર્ક્સ હશે ને એના ચાન્સ વધુ છે PSI બનવાના. હવે સારા માર્ક્સ એટલે મારા અંદાજ પ્રમાણે છે ને જે વિદ્યાર્થી મિત્રોને 170+ માર્ક્સ થતા હોય ને એને સારા કહેવાય. આની પાછળનું રીઝન શું છે? કારણ કે આપણે પેપર 1 જોયું હતું બરાબર PSIનું, એની અંદર એવા પ્રશ્નો પૂછ્યા હતા ને કે કોઈ બી વ્યક્તિને આવડી જાય. બરાબર. સિમ્પલ વસ્તુ છે. એટલે એમાં છે ને 170 સ્કોર હોય ને તો સારો કહેવાય. બરાબર છે. પછી એવું નહીં કે મારે 150 માર્ક્સ છે તો ભાઈ હું સારા સ્કોર છે એવું કહી શકું. ના, એવું નહીં મિત્રો. આમાં કેવું છે પેપર એકદમ મતલબમાં ક્લાસ 3 લેવલ કરતાં નીચું હતું. બરાબર છે. એટલે 170 માર્ક્સ જેને થતા હોય ને એને કહેવાય કે સારા માર્ક્સ છે. અને જે મિત્રને 170 માર્ક્સ આમાં થતા હોય પેપર 1માં, અને જે મિત્રને એક મિનિટ જે મિત્રને પહેલાંમાં 40-45નો સ્કોર મતલબમાં લાગે કે મારો થશે. બરાબર. તો એને થોડીક આશા રાખી શકાય કે ભાઈ ના હું પાસ થઈ જઈશ એવું. બરાબર. પણ એવું બી ના કહી શકાય કે હું ચોક્કસ પાસ થઈ જઈશ, કારણ કે આમાં કેવું થશે હવે જુઓ ટેટ ટાટની એક્ઝામની અંદર તમને ખબર છે ને કે ટીચરો જે પેપર ચેક કરવા માટે બોલાયા હતા. બરાબર છે.
એ લોકોએ કેવું કર્યું હતું કે આડેધડ મતલબમાં જેમ આવે એમ માર્ક્સ આપી દીધા હતા. મતલબમાં જેને 40 માર્ક્સ આપવાના હતા ને એને મતલબમાં 70-80 માર્ક્સ આપી દીધા ને એ ટાઈપનું કર્યું હતું બરાબર. એટલે પીએસઆઈમાં કદાચ આવું બને ને તો પછી તમારા માર્ક્સ કેવું કે 40-45 એ સારા ના કહેવાય બરાબર. પરંતુ હાર્ડમાં હાર્ડ તપાસે અને તમારા 40-45 આવે ને તો બહુ સારા માર્ક્સ કહેવાય બરાબર. એટલે આ તો હવે પેપર કઈ રીતના ચકાસાય છે અને પરીક્ષા મતલબમાં જે શું કહેવાય કે પેપર ચકાસનાર જે શિક્ષક છે એ કયા માઇન્ડસેટ પર કામ કરે છે અથવા તો કેવી રીતના ચેક કરે છે એ વધારે માર્ક્સ આપે છે કે ઓછા માર્ક્સ આપે છે એના ઉપર ડિપેન્ડ કરે બરાબર. એટલે આમ તો તમારા છે ને પેપર એકની અંદર 170 માર્ક્સ હોય ને તો તમે અત્યારે સારો સ્કોર છે એવું કહી શકાય બરાબર. પછી પેપર 2 તો એ તો તમારા ઉપર જ છે અમુક વસ્તુ કે ભાઈ તમને લાગતું હોય કે મેં ભાઈ નિબંધ સારો લખ્યો હતો, ટ્રાન્સલેશન સારું કર્યું હતું બરાબર, તો તમે આશા રાખી શકો કે પીએસઆઈ બની શકો બરાબર. પરંતુ હવે રિઝલ્ટ આવે પછી જ આ તો કહી શકાય. અને આ છે ને યુવરાજસિંહ જાડેજાએ પણ એવું જ કીધું છે કે જો કહી ગયું ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્ત્વનો છે. ડિસ્ક્રિપ્ટિવ ચકાસણીમાં ચેકરની ચા ઉપર પણ નસીબ આધાર રાખે છે. એટલે કે અહીંયા એમને મેં કીધું ને એ જ વસ્તુ કીધું છે. એટલે અંતિમ પસંદગીમાં નામ આવવું એ જાણે લકી ડ્રો જેવી પરિસ્થિતિ છે. એટલે કે પેપર ચેક મતલબમાં હાર્ડ કરે છે કે પછી એકદમ મીડિયમ લેવલનું કે પછી એકદમ લો લેવલનું કરે છે એના ઉપર બધું ડિપેન્ડ છે. પછી ડીવીમાં નામ આવી જાય એટલે અંતિમ પસંદગી નક્કી થઈ ગયું એવું માની લેવી મોટી ભૂલ છે બરાબર. એટલે કે અહીંયા એવી વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમારું નામ ડીવી લિસ્ટમાં આવી જાય ને તો તમે એવું નહીં માની લેતા કે તમને નોકરી મળી ગઈ. કારણ કે ડીવી લિસ્ટમાં 2 ગણા ઉમેદવાર બોલાવશે બરાબર અને લેવાના હશે ખાલી 472 જ બરાબર. તો બીજા જે વિદ્યાર્થીઓ છે 472 અથવા તો જે બી વધારાના હોય એમને બહાર તો કાઢશે જ ને. એવું થોડી કે બધી સીટ મતલબમાં શું કહેવાય કે વધારાના હોય એ બધા લઈ લેશે. એટલે એ લોકો કદાચ એવું બી બની શકે કે કોઈક એવું માનતું હોય કે મારું ડીવી લિસ્ટમાં નામ આવી ગયું તો હું ફાઇનલ જ છું એવું. કદાચ એવું બી બની શકે કે ડીવી લિસ્ટમાં આવી ગયું પણ ફાઇનલમાં ના આવો તો તમે ફેલ બી ગણાવો બરાબર. એટલે એવું નહીં માની લેવાનું કે તમારું ડીવીમાં નામ આવી ગયું એટલે ફાઇનલમાં બી નામ આવી જશે. નો ડાઉટ કે તમારો વધારે સ્કોર હોય ને તો તમે આશા રાખી શકો કે ફાઇનલમાં હું આવી જઈશ બરાબર. એટલે આ થોડી ઘણી માહિતી આપી હતી બરાબર એ સાહેબે. એટલે અને હા જો ફરીથી હું કહી દઉં કે આ માહિતી છે ને ઓફિશિયલ નથી પણ આના ઉપર આપણે 99% છે ને ટ્રસ્ટ કરી શકીએ કે ભાઈ હા આવું બની શકે બરાબર. કારણ કે એમની આગળની બી માહિતી કોન્સ્ટેબલ વિશે આપી હતી એ બી એવું જ થયું હતું જેવું એમણે કીધું હતું બરાબર. તો આ વખતે બી એવું જ થાય એવી આપણે આશા રાખીએ બરાબર કે 15 દિવસ એમને કીધું છે કે 15 દિવસમાં મતલબમાં પરિણામ અથવા તો ડીવી લિસ્ટ આવે એવી શક્યતા છે. તો કદાચ આવી જ જશે 99% તો આવી જ જશે બરાબર. એટલે આપણે એવી આશા રાખીએ બરાબર. પછી બીજી વસ્તુ કે કહી ગયું હવે કોન્સ્ટેબલની વાત મેં કરી જ કે 10 તારીખ એટલે કે આવતીકાલથી પેલું શું કહેવાય કે તમારા ડીવી માટેના કોલ લેટર નીકળશે અને પ્લસ 17 તારીખથી છે ને તમારા ડીવીનો કાર્યક્રમ ચાલુ થવાનો છે બરાબર. અહીંયા લખેલું જ છે. પછી એક બીજી વસ્તુ કે જો કહી ગયું આપણે છે ને એક પોલીસ કોન્સ્ટેબલનું ગ્રુપ છે બરાબર. હવે હું તમને 1 મિનિટ આવી રહ્યું જુઓ એની અંદર આવો લોગો છે સ્લેંગનો બરાબર. હવે આ ગ્રુપની અંદર છે ને 800ની આજુબાજુ વિદ્યાર્થીઓ છે અને મેં છે ને 2 દિવસથી આની ચેટ બંધ કરી નાખી છે. એનું કારણ છે ને તમને ગ્રુપમાં મળી જશે બરાબર. પણ જે મિત્રો છે ને પોલીસ કોન્સ્ટેબલમાં અથવા તો પીએસઆઈમાં પરીક્ષા તમને આપી જ હોય અને તમને લાગે છે કે પાસ થશો અથવા તો ડીવી લિસ્ટમાં નામ આવશે અને તમારે કોઈ બી ડાઉટ હોય કે એવો કોઈ બી પ્રશ્ન હોય ને તો આ ગ્રુપની અંદર તમે એકબીજા વિદ્યાર્થીઓને પૂછી શકો બરાબર. હવે આજે હું છે ને આ ગ્રુપની ચેટ ચાલુ કરીશ કારણ કે મેં 2-3 દિવસથી બંધ કરી નાખી છે અને એનું કારણ બી મતલબમાં અમુક વિદ્યાર્થીઓ જ છે. નો ડાઉટ કે આની અંદર છે ને ઘણા બધા મતલબમાં નફ્ફટ વિદ્યાર્થીઓ છે હું જોઉં જ છું. મતલબમાં આમાં જે 800 જેટલા વિદ્યાર્થીઓ છે ને એમાંથી 600-700 વિદ્યાર્થીઓ તો નફ્ફટ જ ભરાઈ રહ્યા છે. મતલબમાં જેમને કોઈ કામ ધંધો જ નહીં. પણ જે બચારા 100-150 વિદ્યાર્થીઓ છે જે જેન્યુઅન વિદ્યાર્થીઓ છે કે ભાઈ જેમને વાસ્તવમાં કોઈ પ્રશ્ન હોય અને કોઈને પૂછવો હોય બરાબર છે તો એ વિદ્યાર્થીઓ મિત્રો માટે છે ને હું આજે આ ગ્રુપ ચાલુ કરીશ અને તમારો જે બી પ્રશ્ન હોય એ તમારા ફ્રેન્ડ અથવા તો આ ગ્રુપની અંદર જે બી મિત્ર હોય એને તમે પૂછી શકો બરાબર. કે તમને ડીમાં કોઈ પ્રશ્ન થતો હોય કે ભાઈ આનું શું કરવું અથવા તો આવું કઈ રીતના મેળવવું તો એ પ્રશ્ન તમે અહીંયા ચર્ચા કરી શકો બરાબર. એટલે આ 100-150 વિદ્યાર્થીઓ માટે આ ગ્રુપ હું આજે ચાલુ કરીશ બરાબર. ચાલુ એટલે કે ચેટ બંધ કરી છે ને એ ચાલુ કરીશ. બાકી મને ખબર જ છે કે 600-700 તો મતલબમાં જે આડાવરા નફ્ફટ વિદ્યાર્થીઓ છે ને એ જ ભરાઈ રહ્યા છે અને મને છે ને એનાથી કશું લેવા દેવા બી નહીં બરાબર. અહીંયા તો આપણે થોડીક હેલ્પ થઈ જાય ને થોડા ઘણા વિદ્યાર્થી મિત્રોની તો બહુ મતલબમાં સારું મતલબમાં હું માનીશ બરાબર. એટલે જે મિત્રોને લાગતું હોય કે આમાં જોડાવા જેવું છે તો હું છે ને આ વિડીયોની નીચે લિંક મૂકી દઈશ તો તમે જોડાઈ જજો બરાબર. પછી બીજી વસ્તુ કે કોન્સ્ટેબલમાં જે ડીવી લિસ્ટમાં જે નામ આવ્યું છે જે વિદ્યાર્થીઓનું એ મિત્રોને હું ફરી કહી દઉં કે જો જનરલનું મેરિટ છે ને અત્યારે ડીવી માટે 120 અટક્યું છે બરાબર.
એટલે જે નીચેની જે કેટેગરી છે ને, મતલબમાં SC, પછી ST, પછી EWS, પછી OBC, આ બધાને જુઓ જે મિત્રો, હું સ્ટુડન્ટ મતલબમાં કયા બોયઝની વાત કરું છું બરાબર અહીંયા. એટલે આ જે બધા બોયઝ વિદ્યાર્થીઓ છે બરાબર, એ લોકોને જો સારા માર્ક્સ થતા હશે મતલબમાં 120 ઉપર બરાબર છે, અથવા તો 120થી મતલબમાં 25 કે ગમે એટલા 120થી ગમે એટલું ઉપર બરાબર, તો છે ને એ બધા વિદ્યાર્થીઓ છે ને તમારી જનરલની સીટ લે છે બરાબર છે. મતલબમાં જનરલમાં કાઉન્ટ થશે, કારણ કે આ છે ને લિસ્ટ આવી રીતના જ બને છે બરાબર. એટલે જનરલની નીચેની જેટલી બી કેટેગરી આવે છે ને એ બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ થતા હશે ને એ બધા કાઉન્ટ થશે જનરલની અંદર બરાબર. એટલે સિમ્પલ વાત છે કે 120 જે ડીવી માટેનું મેરિટ છે ને એ સૌથી વધુ હાઈ જવાની પૂરેપૂરી શક્યતા અહીંયા છે. એટલે હું તમને અત્યારે એટલું જ કહીશ કે તમારા માર્ક્સ છે ને જનરલમાં તમે આવો છો અને બીજા 10 એટલે કે તમારા માર્ક્સ 130 પ્લસ થતા હોય ને તો તમે માનીને ચાલો કે તમે છે ને ફાઇનલ સિલેક્શન મતલબમાં તમને મળશે બરાબર. પછી જે વિદ્યાર્થી મિત્રોને 2-3 માર્ક્સ વધારે છે કે 120 ડીવી અટક્યું બરાબર, અને એમને થતા હોય કે 123 કે 24 માર્ક્સ થતા હોય, તો એને છે ને નોકરી મળવાના ચાન્સ મતલબમાં 50-50 કહી શકાય બરાબર. 50-50 નહીં, હું તો કહું 30-40% જ છે તમારે નોકરી મળવાના ચાન્સ. કારણ કે એનું સીધું રીઝન એ છે મિત્રો કે જે નીચેની કેટેગરી છે ને એ બધા જનરલમાં કાઉન્ટ થશે, જેને વધારે માર્ક્સ હશે ને. એટલે સિમ્પલ વાત છે કે તમારી જનરલની સીટ એ લોકો નીચેના વ્યક્તિઓ મતલબમાં વિદ્યાર્થીઓ લઈ લેશે બરાબર, વધારે માર્ક્સ હશે તો. અને બીજી એક વસ્તુ કે છોકરાઓ છે ને 2 ગણા આખા બોલાયા છે મતલબમાં બરાબર. છોકરીઓ તો જો કે ખાલી 1,000 વધારે બોલાય છે, પરંતુ છોકરાઓ છે ને 2 ગણા બોલાયા છે, એટલે વધારાના વિદ્યાર્થીઓ બહાર તો કાઢવાના જ ને. એટલે તમે માનીને ચાલો કે જનરલનું મેરિટ છે ને 120 અટક્યું છે ને, તો તમે બીજા 10 માર્ક્સ એડ કરી દો એટલે 130 માર્ક્સ તમારા થતા હોય ને, તો તમે મતલબમાં 99% ચાન્સ છે કે તમને જોબ મળશે બરાબર છે. એટલે આ વાત હું તમને મતલબમાં એક કહી દઉં બરાબર. પછી બીજા બધા કહે છે કે ઓબીસીનું મેરિટ કેટલું રહેશે ને પછી એસટીનું ને એસસીનું બરાબર. એ તમારી રીતના છે ને, મતલબમાં મેં એક વિડીયોમાં તમને જણાવ્યું જ છે કે આટલું મેરિટ રહેશે બરાબર. પરંતુ આ તો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ આટલું બધું મેરિટ ના રહે નામ ને તેમ બરાબર. એટલે મેં તમને કીધું બરાબર. પછી તમે તમારી કેટેગરી પ્રમાણે જોઈ લેજો બરાબર. અને ખબર ના પડે તો મેં એક વિડીયો બનાવ્યો છે એ જોઈ જ લેજો. પરંતુ આ તો તમને એક વસ્તુ વેરીફાઈ કરી આપું કે ભાઈ જો સિમ્પલ એકદમ લ્યા આપણે સમજીએ બરાબર કે 120 માર્ક્સ છે અને નીચેની કેટેગરીવાળા બધાને સારા માર્ક્સ હશે, એ ઉપરની જનરલની સીટ કાઉન્ટ થશે બરાબર એમનામાં. તો સિમ્પલ વસ્તુ છે કે મેરિટ હાઈ જવાના ચાન્સ પૂરેપૂરા છે બરાબર. એટલે આ વસ્તુ એક ક્લેરિફાઈ કરવા માંગતો હતો બરાબર. પછી બીજી એક વસ્તુ કે તમારો કોઈ બી પ્રશ્ન હોય બરાબર ડીવીને લઈને, અથવા તો કોઈ બી મતલબમાં પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈને લઈને કોઈ બી ડાઉટ હોય એવું કંઈક હોય, તો આ ગ્રુપ તો છે જ આપણી જોડે, એ ગ્રુપમાં તમે પ્રશ્ન કોઈને પૂછી લેજો, અથવા મને આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો બરાબર. જો તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે હશે ને તો હું ચોક્કસ તમને રિપ્લાય આપીશ, અને મારી પાસે એનો જવાબ નહીં હોય ને તો હું ગમે ત્યાંથી શોધીને બી તમને જવાબ આપીશ બરાબર છે. એટલે તમારો કોઈ બી પ્રશ્ન હોય તો પૂછજો બરાબર છે. તો આજે આટલું જ રાખીએ છીએ. ધન્યવાદ મિત્રો.